મિત્રો આજે વાત કરવાના છીએ ધોરણ 10માં બોર્ડ એક્ઝામ માર્ચ 2024માં મિત્રો લેવામાં આવનાર છે ત્યારે આપણું ટાર્ગેટ પણ મિત્રો બોર્ડ એક્ઝામનું જવું જોઈએ। તો ગુજરાતી વિષયનું સંપૂર્ણ પેપરનું સોલ્યુશન આજે આપણે આ વિડીયોમાં કરીશું। તમારી બોર્ડની એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી નીવડશે। વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલાં ખાસ ચેનલમાં નવા છો તો મિત્રો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, જેથી કરી ધોરણ 10ના તમામ વિડીયો તમને સૌપ્રથમ આપણી ચેનલના માધ્યમથી મિત્રો મળતા રહેશે। तो मित्रों सौप्रथम આપણે વિભાગ નંબર 1 થી શરૂઆત કરીશું, જેની અંદર વિભાગ એમાં અ છે, જેમાં તમને જોડકા સ્વરૂપે મિત્રો પ્રશ્ન પૂછવામાં આવશે। જોડકું જોઈશું મિત્રો। પહેલું છે ભૂલી ગયા પછી, તો ભૂલી ગયા પછી એના મિત્રો લેખક છે રઘુવીર ચૌધરી। બીજું છે છત્રી, તો છત્રી એના મિત્રો લેખક છે રતિલાલ બોરીસાગર। ત્રીજું ચોપડાની ઇન્દ્રજાળ, તો એના લેખક છે ચંદ્રકાંત પંડ્યા। અને ચોથું છે ભૂખતી ભૂંડી બીખ, તો એના લેખકનું નામ છે પન્નાલાલ પટેલ। तो આવી રીતે તમારે મિત્રો જોડકા પણ 4 ગુણમાં પૂછવામાં આવનાર છે। હવે તમને 4 ગુણમાં ખાલી જગ્યા પૂછવામાં આવશે। ખાલી જગ્યાની વાત કરીએ તો તમને એ 4 ઓપ્શન પણ આપેલા છે। પાંચમું છે અંકિત નંદાના પુત્રનું નામ ખાલી જગ્યા છે, તો અંકિત અને નંદાના પુત્રનું નામ યશ છે। છઠ્ઠું ડુંગરે તેની નજર ખાલી જગ્યાના માર્ગે સ્થિર કરી, તો ગગન આવશે જવાબમાં। સાતમું છે ખાલી જગ્યાની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ છે, તો જવાબમાં આવશે મન। આઠમું છે ખલગ્યાની કરામતથી કૃષ્ણ જન્મનું દ્રશ્ય ઊભું થવાનું હતું, તો જવાબમાં આવે છે વીજળી। આગળ જોઈશું મિત્રો, આપણે એક એક વાક્યમાં પ્રશ્નના ઉત્તર આપવાના છે, જેના 2 ગુણ છે। પહેલો પ્રશ્ન છે નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં શું માગ્યું, તો એની વાત કરીશું। તો મિત્રો નીનાબહેને તેમના પતિ સંજય પાસે ભેટમાં અંકિતનું શૈશવ માગ્યું। 10મું દુકાનદારે છત્રી પાઠના લેખકને કઈ સલાહ આપી, તો મિત્રો દુકાનદારે છત્રી પાઠના લેખક છત્રી તેમની પાસે ટકી રહે તેવો ઉપાય શોધી કાઢવાની સલાહ આપી। હવે આ વાત કરીશું ડ, નીચે આપેલા પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખવાના છે, ગમે તે 2, જેની વાત કરીશું। 11મો પ્રશ્ન છે લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે, તો જવાબમાં રાખીએ કે માલિકે આપણને સુંદર સ્વસ્થ શરીર આપ્યું છે, આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી, પરિશ્રમ કર્યા વિના મિત્રો ઘરે બેઠા બેઠા મનગમતો ખાઈ પીને જીવન જીવવું અને આપણે સૌભાગ્ય માનીએ છીએ, તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે। આ માલિકને મિત્રો કરેલા ક્રૂર કટાક્ષ છે। બીજો પ્રશ્ન છે 12મો લેણદાર અને દેણદાર આવકારમાં રહેલો વિરોધાભાસ જણાવવાના છે। તો મિત્રો લેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલા નાગલીનો રોટલો ઓટલે બેસીને ઓશિયાળાની જેમ મિત્રો ખાય। લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારની દીકરો ઉઘરાણીએ મિત્રો જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર અને શીરો જમવાનો હક। લેણદાર અને દેણદાર આવકારમાં રહેલા વિરોધાભાસ મિત્રો લેખકે પોતાના અનુભવથી જણાવ્યો છે। એવી રીતે મિત્રો 13મો પ્રશ્ન છે ગાભણમાં પગ લપસ્યા છતાં લેખક કેવી રીતે બચ્યા, તો એની વાત કરીશું। તો મિત્રો ગોભણમાં લેખકનો પગ લપસ્યો, પરંતુ સૌ એકબીજા દોરડાથી સાંકળેથી સંકળાયેલા હતા, આથી આ દોરડા તેમને પકડી પડ્યા અને પોતે ગોભણથી એક બાજુ વળગી રહ્યા, એટલે સૌએ મળીને એમને ખેંચી કાઢ્યા અને આ રીતે તેઓ બચી ગયા। હવે આગળ વાત કરીશું। 10-12 વાક્યમાં ઉત્તર આપવાના છે, મુદ્દાસર ઉત્તર છે મિત્રો ગમે તે 2, બરાબર, એટલે કે એક પ્રશ્નના 3 ગુણ, એમ 2 પ્રશ્નના 6 ગુણ છે। 14મું છે આખરે તો તીક્ષ્ણનું ધ્યેય ઉમદા માણસ બને છે, તો આ વિધાન મિત્રો સમજૂતી આપવાનું છે। તો મિત્રો જોઈશે આખરે તો શિક્ષણનું ધ્યેય છે બાળક ઉમદા માણસ બને, એના માટે મિત્રો યોગ્ય જવાબ તમને અહીંયાથી મળી જશે। સરસ મજાનો જવાબ છે, તો આવી રીતે તમારે જવાબ છે લખવાના છે। તો મિત્રો આવી રીતે તેનો જવાબ આપણે લખી શકીએ છીએ। એવી રીતે 15મો પ્રશ્ન છે રાતો ચોપડો ફાડી નાખવા પાછળ લેખકનું મનોમંથન કેવું હતું, મિત્રો ખાસ કરીને જ્યારે તમે જવાબ લખતા હોય છો ત્યારે આ પ્રશ્નની અંદર મિત્રો આપણે જવાબ લખવાની શરૂઆત કરીએ તેના પહેલાં કાવ્ય કૃતિનો બરાબર, ધારો કે મિત્રો કૃતિ છે એનો પ્રકાર કેવો છે, એના કર્તા કોણ છે, બરાબર, શામાંથી લેવામાં આવેલો છે, તમામ વસ્તુઓ છે એ આપણે સૌપ્રથમ લખીશું અને પછી પ્રશ્નોનો જવાબ છે એ લખવાનું ચાલુ કરીશું, તો તમને મિત્રો સારા એવા ગુણ બોર્ડની પરીક્ષામાં મળી જશે। 16મો છે ગતિભંગ શીર્ષકની યથાર્થ સમજૂતી આપવાની છે। સરસ મજાનો પ્રશ્ન છે, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, એના માટે પણ આપણે સાહિત્ય કૃતિ સાહિત્ય પ્રકાર ખાસ મિત્રો લખવાના છે, બરાબર, સાહિત્ય કર્તા કોણ છે અને શામાંથી લેવામાં આવેલો છે, તો ખાસ ભૂલતા નહીં। હવે આપણે વિભાગ બી ઉપર જઈશું। એની અંદર મિત્રો પદ્ય વિભાગ હોય છે, જેમાં મિત્રો પણ 4 ગુણના જોડકા સૌપ્રથમ પૂછાતા હોય છે। ચાલો જોડકા જોઈએ। વૈષ્ણવજન, તો જવાબમાં આવે છે વૈષ્ણવજન એ પદ છે। દીકરી
તો દીકરી એ મિત્રો ગઝલ છે. વતનથી વિદાય થતા તો એ મિત્રો સોનેટ છે. બોલીએ ના કાંઈ તો એ મિત્રો ગીત છે. તો આ વાત કરી જોડકાની. હવે આપણે વાત કરવાના છીએ ખાલી જગ્યાની. ખાલી જગ્યામાં મિત્રો તમને 4 પૂછવામાં આવશે. 21મો છે ભણે નરસૈયો તેનું ખલગ્યા કરતા કુળ 71 ધાર્યા રે, તો મિત્રો દર્શન આવે છે. 22મો છે રાત રાણી ખલગ્યાતી નાહે છે, તો ઝાકળ આવશે. એના પછી 23મો છે ખોરડું નાનું હાઈકુના કવિ, તો મિત્રો મુરલી ઠાકુર છે. મારે શિર ખાલગ્યાની આશીષનો વિસ્તાર, તો ભારત માતા આવે છે. તો આ વાત કરી આપણે 4 ખાલી જગ્યાની. હવે એક એક વાક્યના પ્રશ્નોની વાત કરી લઈશું. 25મો છે તમારા પાઠ્યપુસ્તકમાં કટાવ અને મનહર જેવા મિશ્ર છંદમાં રચાયેલા કઈ કૃતિ છે, તો મિત્રો એ કૃતિનું નામ છે એ એક બપોર છે. બીજું છે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે, તો કવિ સ્નેહનું ઝરણું છે દીકરીને કહે છે. 3-4 વાક્યમાં ઉત્તર આપવાના છે, જેની અંદર મિત્રો વાત કરીશું. તો ચાંદલીઓ લોકગીતના આધારે રાત્રિનું વર્ણન કરો. તમને મિત્રો 2 ગુણમાં પૂછી શકે છે આ પ્રશ્ન. તો એનું વર્ણન આપણે આ રીતે કરી શકીએ કે શરદ પૂનમની રાત છે, 16 કળાએ ખીલેલા ચંદ્ર મિત્રો કાવ્ય નાયિકાના ચોકમાં જાણે ઉગ્યા હોય તેમ વાતાવરણ શીતળ, મધુર અને રમ્ય છે. એ મધુર રમ્ય રાત્રિના આનંદની ઉત્કટતાને લીધે સ્ત્રી પુરુષો ગરબે રમે છે. એવી રીતે મિત્રો બીજો પ્રશ્ન છે 2 ગુણમાં, બોલીએ ના કાંઈ કાવ્યના કવિ આપણને વ્યથામાં કેવી રીતે રસ્તો કાઢવાનું કહે છે. તો સરસ મજાનો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ. અથવામાં મિત્રો બીજો પણ પ્રશ્ન પૂછી શકે છે, બરાબર. તો અહીંયા તમારો પ્રશ્ન છે મિત્રો સરસ મજાનો, તો એ પણ લખી શકીએ છીએ, બરાબર. આગળ વાત કરીશું ઈ છે, જેમાં મિત્રો 10-12 વાક્યમાં ઉદાસર ઉત્તર આપવાના છે. ગમે તે 2-3 ગુણમાં પ્રશ્ન પૂછાશે. 3 પ્રશ્ન હશે, તેમાંથી 2 લખવાના છે. 30મો પ્રશ્ન મિત્રો છે સિલવંત સાધુ તમે કોને કહેશો, કાવ્યના આધારે લખો. જ્યારે મિત્રો આપણે પ્રશ્નનો જવાબ લખીએ છીએ તો તેના પહેલાં આપણે ખાસ કરીને લખી દેવાનું છે સાહિત્ય, એનો પ્રકાર કે સાહિત્યકર્તા કોણ છે. સાહિત્ય પહેલી કૃતિ લખવાની છે, પછી એનો સાહિત્ય પ્રકાર, સાહિત્યકર્તા અને કયા ભાગમાંથી અથવા કયા અંશમાંથી લેવામાં આવેલું છે. 4 મુદ્દા ખાસ ટાંકી અને પછી પ્રશ્નોનો જવાબ ચાલુ કરીશું, જેથી કરી આપણને સારા એવા ગુણ પણ મળી શકે. એવી રીતે 31મો પ્રશ્ન છે માધવને દીઠો છે ક્યાંય, કાવ્યનો મધ્યવર્તી વિચાર સ્પષ્ટ કરો. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો, ખાસ તૈયાર કરજો. 32મું છે હું એવો ગુજરાતી કાવ્યમાં કવિએ ગુજરાતના મહિમા ગાન માટે પ્રયોજેલો વિવિધ સંદર્ભો સ્પષ્ટ કરવાના છે. તો આવા પ્રશ્નો ખાસ તૈયાર કરી લેજો. હવે આપણે વિભાગ છીએ એટલે વ્યાકરણનો વિભાગ, અને વ્યાકરણ એટલે આપણા ગુણ ખેંચવાનો વિભાગ, બરાબર. તો ચાલો આપણે વ્યાકરણ સમજીએ. અહીંયા તમને આપેલું છે સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર આપવાનો છે. પેલું છે સાચી જોડણી ગિરિવર, તો ગિરિવરને મિત્રો આ રીતે લખાય છે. શારીરિક આવી રીતે લખવામાં આવે છે. ખાસ મિત્રો જોડણી જોઈ લેજો. એના પછી સંધિ જોડવાની છે. શૂન્યવત અવકાશ, તો શૂન્યાવકાશ થાય. પછી સમાસ ઓળખાવાનો છે. કર્ણપ્રિય, તો કર્ણપ્રિય છે એ મિત્રો તત્પુરુષ સમાસ છે, જેનો 1 ગુણ બેઠો મળી જશે. જોડણી ભેદ તથા અર્થભેદ જણાવવાના છે. કેસ, તો મિત્રો વાળ થાય, અને આ કેસ એટલે એનો મતલબ થાય છે મુકદમો થાય છે. અને 37મું છે મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. કાવ્યનો અલંકારનો પ્રકાર, તો મનેખ જેવો મનેખ, બરાબર, એટલે કે અનન્વય થાય છે. 38મો પ્રશ્ન મિત્રો છે આપણો ખાસ કરીને પ્રત્યય ઓળખાવાનો છે. પાલનહાર, તો પાલનહાર પરપ્રત્યય છે, હાર, બરાબર. પછી સમાનાર્થી શબ્દ છે પુંજ, પુંજ એટલે ઢગલો થાય. સુધા એટલે અમૃત. સુંદરતા, તો એનો મિત્રો સાચો પ્રકાર શોધવાનો છે. તો ભાવવાચક સંજ્ઞા વિશેષણ થાય છે. હવે વાત કરીશું માગ્યા મુજબ ઉત્તર આપવાના છે, જેમાં રૂઢિપ્રયોગનો અર્થ છે તુરિયાનો તાર જાગી ઉઠવો, યાની કે સમજણ શક્તિનો ઉદય થવો. કહેવતનો અર્થ છે નહીં ઘરના કે નહીં કાટના, ન આ બાજુના કે ન તે બાજુના. શબ્દ સમૂહ માટે એક શબ્દ છે તમાકુ વગેરે. પીવા માટે માટીનું એક પાત્ર, એને ચલમ કહેવાય. વિરોધી શબ્દ છે હરખ, તો શોખ. કર્મણી છે હું એ દિવસોમાં સ્વપ્ન જોઉં છું, તો મારાથી એ દિવસોમાં સ્વપ્ન જોવાય છે. પછી મિત્રો તળપદ શબ્દની વાત કરીશું. તળપદો ગદરો, ગદરો એટલે કાદવ થાય. વિશેષણ શોધીને તેનો પ્રકાર ઓળખવાનો છે. એ નાજુક કન્યાનું નામ મનીષા હતું. નાજુક, તો મિત્રો નાજુક શું થાય એ ગુણ બતાવે છે, એટલા માટે આપણે એને ગુણવાચક વિશેષણ કહીશું. ક્રિયા વિશેષણ ઓળખવાનું છે. એકાએક ફગફગીયો દીવો બુઝાઈ ગયો. મિત્રો એકાએક શું છે, તો એકાએક એ રીતિવાચક ક્રિયા વિશેષણ થાય છે. હવે વાત કરીશું 49 છે હૃદય શબ્દના ધ્વનિ કટકો સ્વર વ્યંજન છૂટા પાડવાના છે. તો હૃદયમાં આવશે હ વત્તા રૂ વત્તા દ વત્તા અ વત્તા ય.
અને પ્રેરક વાક્યમાં રૂપાંતર કરવાનું છે. કુસુમાયુધ સૂઈ ગયો. માં એક કુસુમ કુસુમા યુદ્ધને સુવડાવ્યો. હવે છંદની વાત કરી લઈશું મિત્રો. છંદ છે તો અહીંયા પ્રકાર ઓળખવાનો છે. પંક્તિ આપેલી છે કે દીપકના 2 દીકરા કાજળને અજવાસ, એક કપૂત કાળું કરે ને બીજો દે પ્રકાશ. દોહરો છે, દોહરોમાં 24 અક્ષર હોય છે, 24 મિત્રો હોવા જોઈએ, બરાબર. તો તમને તરત ઓળખી જશો. તો હવે આગળ છે જે છંદમાં મિત્રો અહીંયા 21 અને મર ભન ય એવી ગણબંધારણા હોય તો એને કયું કહેવાય? તો મર ભન ય એ સ્ત્રગધરા છે. યમન જભલગા શિખરણીશ, બરાબર. તો આવી રીતે આપણે ઓળખવાનું રહેશે. ખાસ બંધારણ પણ જોઈ લેજો. તો મિત્રો આશા રાખીએ છીએ કે તમારું પેપર પણ આવી રીતે નીકળવાનું છે. આપણે 3 વિભાગો જોઈ લીધા છે. તમામ પેપરો મિત્રો જોવાના છીએ. ખાસ કરીને મિત્રો આપણી ચેનલ સાથે જોડાયેલા નથી હજી સુધી તો ચેનલને ખાસ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી તમારા બોર્ડના એક્ઝામના પેપરો મોકલી શકીએ. ચાલો મિત્રો, ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. અમને રજા આપશો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.